સાબરકાંઠા જિલ્લામાં યોજાઈ મહા રક્તદાન શિબિર. સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા શિબિરમાં ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો. જિલ્લાના 8 તાલુકામાં 56,000થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું. સાબરકાંઠા જિલ્લામાં મહા રક્તદાન મહાશિબિરનું તમામ તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ હિંમત હાઈસ્કૂલ હિંમતનગર ખાતેથી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે પ્રાંતિજ ખાતે ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને વડાલી ખાતે ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક લોહી મેળવવું મુશ્કેલ બનતું હોય છે, પરંતુ આ રક્તદાન શિબિરથી આપણા જિલ્લાને ફાયદો થશે. આ કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર્સ, પેરામેડિકલ ટીમ અને બ્લડ બેંકોને સારી કામગીરી બદલ શુભકામના પાઠવી હતી. ઓપરેશન સિંધુની સફળતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં બ્લડ સેન્ટર જરૂરી લોહી ઉપલબ્ધ થાય તે હેતુથી અને માનવતાવાદી અભિયાનના ભાગરૂપે આયોજિત આ મહા રક્તદાન અભિયાનમાં નાગરિકોને રક્તદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાં રક્તદાન શિબિરો યોજાઈ હતી. આ શિબિર દરમિયાન 56,156 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના શિક્ષકો, પોલીસ જવાનો, એસટી વિભાગ સહિતના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના નાગરિકો, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સમાજ સેવાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા. ભારત દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્ર મોદીના આવતીકાલે જન્મદિવસ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓના વિભાગ તથા મંડળ તરફથી વધુમાં વધુ સંખ્યામાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, શિક્ષક, એસટી ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી તંત્રના તમામ લોકો વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરે તેવી મારા તરફથી વિનંતી છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ તરફથી વિનંતી છે. ગુજરાત રાજ્યના પોલીસ વિભાગ તરફથી વિનંતી છે. આપ સૌ આ અભિયાનમાં જોડાઓ તેવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત. કેસી બારોટ, વિભાગીય નિયામક, હિંમતનગર વિભાગ. હિંમતનગર જિલ્લો અને અરવલ્લી જિલ્લાના થઈને કુલ 8 ડેપો અમારા તાબામાં આવે છે. માનનીય વડાપ્રધાન સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના પ્રસંગે આજે સમગ્ર એસસી પરિવાર આખા ગુજરાતભરની અંદર બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોડાયેલો છે. અમારા 3 માન્ય યુનિયનના સંકલન દ્વારા કર્મચારીઓને અપીલ કરવામાં આવી છે કે મહત્તમ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરે અને સમાજને મદદરૂપ થાય. હિંમતનગર વિભાગમાં અત્યાર સુધીમાં લગભગ 1030 જેટલા કર્મચારીઓનું બ્લડ ડોનેશન માટે રજિસ્ટ્રેશન થયેલું છે અને સાંજ સુધીમાં તેમાંથી મહત્તમ કર્મચારીઓ બ્લડ ડોનેટ કરે તે મુજબ અપીલ પણ કરવામાં આવેલી છે. અને સમગ્ર સ્ટાફ, અધિકારીથી લઈ અને કર્મચારી, મિકેનિક સ્ટાફ, ડ્રાઈવર, કંડક્ટર મિત્રો ખૂબ જ ઉત્સાહથી આજના બ્લડ ડોનેશન કેમ્પની અંદર પોતાનું યોગદાન આપી રહ્યા છે. ભાનુભાઈ પટેલ, કન્વીનર, બ્લડ મેગા ડોનેશન કેમ્પ, પ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ. આજનો દિવસ એ રાજ્યના કર્મચારીઓ માટે એક સુવર્ણ દિવસ છે. ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ ભેગા મળીને આજે રાજ્યના 400 જેટલા સેન્ટરો ઉપર રક્તદાન કરી રહ્યા છે. આ માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અને ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે રાજ્યના કર્મચારીઓ એક સામાજિક સેવાના ભાગરૂપે આજે 400 સેન્ટર ઉપર એક સાથે રક્તદાન કરીને 1 લાખ જેટલી બોટલ આજે ભેગી કરવાના છીએ અને વર્લ્ડ રેકોર્ડ આજે સ્થપાવવાનો છે. મિત્રો, કર્મચારીઓ સાથે સમાજ પણ જોડાયો છે અને એક જન આંદોલન ચાલી રહ્યું છે. જેમ મતદાન મથકે જેમ લાઈનો લાગે છે એમ આજે રક્તદાન માટે એ આ 400 સેન્ટર ઉપર લાઈન લાગી છે અને મને વિશ્વાસ છે મારા રાજ્યના કર્મચારીઓ ઉપર, મારા કર્મયોગી ઉપર કે આજે 1 લાખ બોટલ સુધી સાંજે 4 વાગ્યા સુધી પહોંચી જવાની છે. આ તમામ રાજ્યના કર્મચારીઓને અભિનંદન આપું છું, શુભેચ્છાઓ પાઠવું છું અને એમની સાથે જોડાયેલો જે સમાજ છે, અન્ય કર્મચારી મંડળો છે, એ તમામ મંડળોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવું છું.